અષાઢ સુદ બીજે સુરતમાં 5 સ્થળેથી ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળશે, જેમાં ઇસ્કોન મંદિર, લંકા વિજય હનુમાન મંદિર, અમરોલી પાંડેસરાનું જગન્નાથ મંદિર, ગોળિયા બાવા મંદિર અને સચિન કનકપુરના જગન્નાથ મંદિરની શોભાયાત્રા નીકળશે. ગોળિયા બાવા મંદિરની રથયાત્રા શહેરની જૂની મનાઈ છે. તમામ મંદિરોમાં ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ ઉજવાયો હતો. લગભગ 5 કિલોમીટરનો માર્ગ સવારે ભગવાનને સ્નાન, અભિષેક અને શૃંગાર કરી ઓડિયા બાવા મંદિરથી સવારે 9 કલાકે નીકળી હતી. મંદિરથી ગોળ શેરી, કંસારા શેરી, કુંભાર શેરી, મૈદરપુરા, રામપુરા થઈ બપોરે 2 કલાકે પરત આવશે. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ભક્તો લાભ લઈ શકશે. जगन्नाथ बलभद्र सुभद्रा की जो रथ यात्रा है, हम मुंबई से आए हैं और गुजरात में सूरत में जो प्रोग्राम हो रहा है वो बहुत अच्छे है और पुलिस बंदोबस्त भी है, लोगों का सहकार्य भी है और बहुत बहुत शुक्रिया. દર વર્ષે ભાંતિ આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે રથયાત્રા અમારે મંદિરમાંથી 600 વર્ષ પૂરા જૂના છે. 600 વર્ષથી નીકળતા હતા પણ આપણા મંદિરના ચોગાડમાં 1992થી ભગવાનની પ્રેરણાથી એ બહાર નીકળ્યા છે. એ રંગે ચંગે નીકળે છે અને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. આટલું. જય રાધેશ્યામ, જય જગન્નાથ, જય બળવંત, જય સુભદ્રા.